નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શહેરના કમાટીબાગ ખાતે રન ફોર વોટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહ રન ફોર વોટને પ્રસ્થાન કરાવ્યું હતું. વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ 7 મેના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્નઆઉટ, ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન, ટીપ અને સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત આજે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો છે, જેથી નાગરિકો મતદાનના દિવસે મહત્તમ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. આજે 5 મેના રોજ સવારે શહેરના કમાટીબાગ ખાતે રન ફોર વોટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહ રન ફોર વોટને પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે વડોદરા શહેર અને જિલ્લાની 5 વિધાનસભામાં મત વિભાગમાં યોજાનાર રન ફોર વોટ કાર્યક્રમના આયોજનની કલેક્ટર કચેરી ખાતે વિસ્તૃત સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશન આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે તે વિભાગના સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યા હતા. આજે આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાઈ રહ્યો છે. શહેરના કમાટીબાગ ખાતેથી યોજાયેલ રન ફોર વોટમાં યુવાનો સહિત નાગરિકો જોડાઈને મતદાન જાગૃતિ અભિયાનનો નારો બુલંદ કર્યો હતો. કમાટીબાગથી પ્રસ્થાન થયેલ રન ફોર વોટ શહેરના વિવિધ માર્ગો પર ફરીને કમાટીબાગ પરત ફરી હતી. આ બેઠકમાં ટીપના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક, મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે રન ફોર વોટ એ નામદાર ભારતના ચૂંટણી પંચ દ્વારા એક જે અભિયાન રાખવામાં આવેલું, મતદારોમાં જાગૃતિ ફેલાય અને મહત્તમ મતદાન થાય, એના માટે સમગ્ર રાજ્યમાં અને એના અંતર્ગત વડોદરા જિલ્લામાં પણ વડોદરા શહેર ખાતે કમાટીબાગ ખાતેથી આ એક રન ફોર વોટની રેલીનું આયોજન કરવામાં આવેલું છે. અને એમાં વિશાળ સંખ્યામાં વડોદરાના શહેરીજનો ઉપસ્થિત રહીને જે ઉત્સાહ દાખવ્યો છે, એ જ ઉત્સાહ મતદાનમાં પણ દેખાય એવી શુભેચ્છા અને સૌને અભિનંદન પાઠવું. મતદારોને એ જ અપીલ કરું છું કે મહત્તમ મતદાન થાય અને લોકશાહીનો આ જે અમૂલ્ય અવસર છે તેને આપણે સૌ દીપાવીએ. Subscribe now and press the bell icon. Never miss an update.